નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। આજકાલ આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની અંદર રેકોર્ડિંગ વાયરલો ખૂબ થાય છે। એકબીજાને સામસામે કોઈ ધમકીઓ આપતો હોય, કોઈ ગાળો આપતો હોય, એવા કોલ રેકોર્ડિંગ ખૂબ વાયરલ થાય છે। આપણને જાણે એવું લાગે કે આ સોશિયલ મીડિયા એક કોલ રેકોર્ડિંગનું પ્લેટફોર્મ બની ગયું છે। રોજ બરોજ તમે જુઓ તો કોઈ એકબીજા સામસામે કોઈને ધમકી આપતા હોય, મન ફાવે એવી ભાષાનો પ્રયોગ કરતા હોય, એવા કોલ રેકોર્ડિંગ તમે જુઓ ને તો દિનભર તમે કમસે કમ 50થી વધારે આવા કોલ રેકોર્ડિંગો તમને સાંભળવા મળશે। હમણાં આપણે 4-5 દિવસથી જોઈએ છીએ કે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રાજુભાઈ સોલંકી એમના પણ કોલ રેકોર્ડિંગો આપણે ખૂબ જોઈએ છે। એકબીજા સામસામે કોઈને ધમકી આપે છે, તો કોઈ શિખામણો આપે છે, કોઈ ગાળો આપે છે। આવા કોલ રેકોર્ડિંગ ખૂબ વાયરલ થાય છે। ત્યારે આજે હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું કે ભાઈ એક પ્રિયંક ગઢવી નામના વ્યક્તિ છે અને વસંત ચાવડાને જે રીતે ગાળો ભાંડે છે। વિચાર કરો તમે, આ સોશિયલ મીડિયાની અંદર એકબીજાના પ્રસ્તાવો રાખવાનો આ પહેલા રિવાજ હતો। બધાના સૌ પોતપોતાના મંતવ્ય રજૂ કરતા, ફોટો અપલોડ કરતા, એકબીજા સાથે આમ ચેટિંગમાં વાતો કરતા। આજે તો સોશિયલ મીડિયાની અંદર તમે જુઓ તો રોજે રોજ એકબીજાના કોલ રેકોર્ડિંગો, કોઈ ફોનમાં કંઈ પણ વાત કરી હોય તો સીધું કોલ રેકોર્ડિંગ વાયરલ। ત્યારે આજે હું તમને જે કોલ રેકોર્ડિંગ સંભળાવું ને એ બરાબર સાંભળજો કે કોઈ પ્રિયંક ગઢવી નામના વ્યક્તિ છે જેમણે વસંત ચાવડાને કેવી મન ફાવે એવી ગાળો આપી છે અને એના વળતા જવાબમાં વસંત ચાવડા જે જવાબ આપ્યો છે એ જવાબ સાંભળીને તમે દંગ રહી જશો। તો આવો આપણે આ સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે। તારી બેન ના પૈણું ફોન કેમ કાપી? એ તારા બનેવી ઓલો ગીત વગાડતો હતો એટલે હું કેતો હતો તારી બંધ કરે બેન એમ। ના મારી વહુ કરું ઢેડા હે? ચોકણ હી તું? ભણવા કોણ છો બોલ? તારો બાપ પ્રયંક ગઢવી બોલો હ? કેવો? પ્રયંક ગઢવી। હા તો બોલ ને, પણ તારી બેન અરે મારે કઈ લાઈન તો છે નહીં, તું કેમ ગાળું બોલવા પીડું? તો તારી બેન ના વહુ કરું તું છી ક્યાં એ કે ને? અમરેલીમાં આયલો એમ પણ? ક્યાં અમરેલી આયલો અમરેલી। અમરેલી તારી બેન ના હા વહુ કરું કઈ જગ્યાએ છી તું? અરે તું અમરેલી આવીને ખાલી પછી મળી લે। એ હું અમરેલી આવું તું કઈ જગ્યાએ છી? તારી બેન ના વહુ એ કરું બોલ પણ ને। હું તને ઈ જ કઉ છું કે અમરેલી આવી અને કે છે કે વસંત ને મળવું એટલે તારે ગમે ઈ આવીને મૂકી જાય, તારે બનેવી બધા ઓળખે। તારી બેન ના પૈણું પેલા ઈ તો મને કે તું મેં તારી એક બેન ની માથે કઈ અત્યાચાર કર્યા તારી નથી, બેન તો ના તમે મીએ ફોન હું વહુ કામ કરી કર્યો? હતી તાણા તું પેલા ભુવાજી ના ફોન કરતો તો તારી બેન ના કયો પૈણું? ભૂવો? પેલા મોગલમાં ના? હે એને પૂછી તો હા લે પેલા કે હું થયું ઈ? પણ તારી બેન ના પૈણું તું ગઢવી સમાજમાં કેમ પડ્યો હે છે? તારી બેન ના વહુ કરું હે ઈ હું તને બધું કે તો હે? તારે બોલવું એ બોલી લે તારી અને બેન ના તારા વહુ ઈ કરું તું એને રેકોર્ડિંગ પૂછી કરી લેજે। લેજે। આ રેકોર્ડિંગ એ થાય ખબર ને વાયરલ એ થાય આ તો અને પછી તું તને તકલીફ એ રેકોર્ડિંગ થાય। કરી તારી બેન ના પૈણું હો? ખબર તું એટલો ભડવો છી અને એટલો હા બહાદુર હોય ને પણ તો ઓરિજિનલ ખાલી કડી ઓરિજિનલ કાઢું તો ગઢવીના આમું પેટનો આઈને તને તારી બતાવી માએ ના લીધો હોય ને, તારી બેન ના સાંભળ પૈણું તન એ અસલ સાંભળ બાપનો ઓલાદ હોય ને એ તો ભડવા કડી સાંભળ તને કાઢું હું તો આમાં આઈને કવી, બતાવે। તું ઓરિજિનલ ગઢવીના પેટનો તારી માએ તને લીધો હોય ને તો અમરેલી આયલો જ આવજે। કે તારી બેન હો તું અસલ બાપની વસ્તુ હું કેટલા ગોદાનો છે? હું તો તારી કે તું તારી આવી રીતે તારી માએ તને છુપાઈને તારી બધી માએ રીતે તને તારી ગઢવીના બેનના પેટનો વહુ લીધો હોય ને તો કરું આવી જ જાજે। અને જેની તું વાત કરે છે ને મોગલધામ વાળી, હા એ બાપુને પૂછી લેજે કે મેં વસંતને ફોન કર્યો તો પછી તને કે। પણ તારી હો બેન ના પૈણું તારા અમારા સમાજમાં ક્યાં પડવાના હું હવે? પણ હે તારા સમાજમાં મને પડવાનો શોખ તારી નથી ને, બેન ના વહુ કરું મને તારા સમાજમાં તું રસાઈ અમારા નથી। સમાજમાં પડ કેમ તું પડવા? ગઢવીના પેટનો હોય ને તો આવજે એમ કઉ છું તને હું। બે તારી તો બેન ના મારી વહુ તારી કરું તું છે તારી ક્યાં? માએ તને વાડા પછવાડે ન લીધો હોય ને તો તમ તાર આયલો જ આવજે। બે તારી બેન હ ના મારી વહુ કરું અને તારી અમરેલી માં ના આવજે। મારી વહુ કરું તું ક્યાં છે એમ હા ક્યાં પણ પડવા? અમરેલી વયો આવ, અમરેલી વયો જાય। હમ હા અમરેલી વયો આવ અને તું ભણવા મળતો તો છે ને કબરાવ છે ને એ બાપુને ફોન કરીને પૂછી લેજે કે મેં વસંતને ફોન કર્યો તો ત્યાં જવાય કે ન જવાય એ પૂછતો આવજે પાછો। તારી બેન ના પૈણું એ તો એમ હ કેતા હતા હું ખબર બોલ બોલ એ એમ કેતા હતા કે આ ભડવો કોણ છે એની બેન ના મારી વહુ કરવાની હા છે પણ બોલ। હું તને હમણાં રેકોર્ડિંગ મોકલું કે ઈ મને હું કેતા હતા ઈ। તું અભી હાલ વાત કર, હ કોન્ફરન્સ માં વાત કર। હા તો તારી કર, બેન ફોન ના કર, મારી વહુ ફોન કર। કરું તું અમારા સમાજમાં કેમ એ પડ્યો? પણ તો ફોન કર, તારી દારૂડિયાના હજુ પેટના ઓકાત ફોન કર। અમારા તારી હજુ ઓકાત છે હું અમારા જૂતા એ સાફ પણ તો કરવાની। ભડવા આયલો તારી અમરેલી ઓકાત એમ કઉ અમારી છું। જૂતા સાફ કરવાની છે અને તું અમારા સમાજમાં પડી? હા પણ તું હામો તો આય ને મોહણ ખાલી, ખોટ
તારી માએ તને ગઢવીના પેટનો લીધો હોય તો હાયલો જાય. તારી બેનના હા? બાનું તું અમારા સમાજમાં પડ્યો? આ પણ હાયલો આવજે. અમરેલીમાં બધા આવી છોડી મૂકજે, અમરેલીમાં આવી કે છે એટલે તારા બંને વિપાઈને તને મૂકી તારી જાય. બેનના પૈણું બરાબર? બધા છોડી મૂકજે, પણ આ ગઢવી સમાજ નહીં છોડો તારી બેનને આ બહુ કરું. પણ તારા ગઢવી સમાજની હારે મારે કઈ લેવા દેવા છે નહીં. તું ઉડતી માથે નો લે, તો નકામો હેરાન થઈ જાય. તારી બેનના પૈણામાં બરાબર? અમારા સમાજમાં પડ્યો તો? હા પણ તારા સમાજમાં મને રસોઈ નથી ને તારા સમાજ હારે મારે કઈ લેવા દેવાય નથી. અમારા પણ તું સમાજમાં ખોટો ફોન માથે કરી ઓઢીને નો ફેર મરી જાય. હું ખોટો માથે ઓઢીને નો ફેર મરી જાય અને તું હાચીન ગઢવીના પેટનો હો ને તો અમરેલીમાં આવી જ જાજે એમ કઉ છું. હા. તારી બેનને વહુ કરીને મૂકી દે. હા પણ ઈ જો હમણાં ડુંગર પોલીસ સ્ટેશનમાં તમારે પીએસઆઈ ગઢવી સાહેબ બોલ્યા હતા એને પૂછી લેજે કે બોલવાથી હું થાય. હા? એની નોકરી બચાવવા માટે એર્યો હા પણ તો પાવર એમને પાવર વાળી ન હોય ને તો નોકરી જાતે કરી દેવાની હોય. અને તું વળી સાંભળ હવે તને જો તને એક વાત કહું સાંભળ. નોકરીની વાત ને એ દૂર રહેશે. એમ નહીં હું તને શું કહું પહોંચી જશે તો પણ ખાલી બહાર એ તારી માએ તને ગઢવીના પેટનો લીધો હોય તો હાયલો જ આવે એમ કઉ છું. પણ તારી અને બેનને બરાબર પણ તું એકલો તો મળતો હા નહીં. એકલો જ મળે ભાઈડો એકલો જ મળે કઈ તારી જેમ ટોળા લઈને રખડતો જ નથી. તારા આગળ કૂતરા તો બરાબર લઈને આવી તારી બેનને વહુ કરું. ઈ તને બધાને હોય પૂછે તું તારામ તેવડ હોય તો આવજે ગઢવીના પેટનો તારી મેં લીધો હોય ને તો હાયલો જ આવજે. હો અમરેલી હાયલો આવ્યો. અમરેલી આવીને મને ફોન કરજે. પણ તારી બેનને હો વહુ કરું મારી. ભણવા હાયલો આવ અમરેલી. ભણવા વાપર. સાંભળ્યું ને? તો હું કહેવા માંગુ છું દરેક સોશિયલ મીડિયાના યોદ્ધાઓને, મિત્રોને કે ભાઈ શા માટે આટલી બધી ગાળાગાળી કરવાની, પછી એનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું. સરસ મજાનું પ્લેટફોર્મ છે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ. સરસ સરસ વસ્તુઓ તમે અપલોડ કરી શકો, તમારા મંતવ્ય રજૂ કરી શકો. પણ આ છેલ્લા કેટલા સમયથી આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર આજકાલ આ ખૂબ ચર્ચામાં આવ્યું છે. કોલ રેકોર્ડિંગ, જરા પણ વાત થાય એટલે સીધું કોલ રેકોર્ડિંગ વાયરલ કરી નાખવાનું, વ્યક્તિને ખુલ્લો પાડી દેવાનો, મન ફાવે એવી ગાળો દેવાની અથવા તો કોઈને શિખામણો આપવાની. પણ ખરેખર આ વસ્તુ ન થવી જોઈએ સોશિયલ મીડિયાની અંદર. વિડીયો તમને પસંદ આવ્યો હોય, આમાં મારે શું કહેવું યાર, વિડીયો પસંદ આવે કે ન આવે, આવા વિડીયો કોને પસંદ આવે યાર. પણ ખરેખર આવું ન બનવું જોઈએ. સોશિયલ મીડિયાની અંદર આપણે આજે વ્યક્તિને ઉઘાડો પાડવા માટે તત્પર રહીએ છીએ. શા માટે આવું થવું જોઈએ? વિડીયો શેર કરો દોસ્તો, દરેક લોકોને ખબર પડે કે સોશિયલ મીડિયાની અંદર આજકાલ શું ચાલી રહ્યું છે.